સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર તીર્થધામ વડતાલમાં ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લી નડિયાદ ખાતે બેંકની 78મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી તથા તેનું જીવંત પ્રસારણ દેશના સૌથી મોટા કાર્યક્રમ મન કી બાતમાં પણ કરવામાં આવ્યું હતું। ભગવાન સ્વામિનારાયણના પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 78મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી, સાંસદશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, સહકારી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, સભાસદો, ખાતેદારો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ બી પરમાર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસકુમાર બી પટેલે ઉપસ્થિત મહાનુભાવો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધારાસભ્યો, સભાસદો તથા સહકારી આગેવાનોનું સ્વાગત કરી બેંકની વર્ષ દરમિયાનની નોંધપાત્ર પ્રગતિ અને વિકાસનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે 1200થી વધુ ગામોના ખેડૂતોના વિશ્વાસ અને સહકારથી કેડીસીસી બેંક સતત વિકાસના નવા શિખરો સર કરી રહી છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધના વિઝનને સાકાર કરવા બેંક પ્રતિબદ્ધ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ₹3 લાખ સુધીની સબસિડી આધારિત લોન, પશુપાલકો તથા દૂધ ઉત્પાદકો માટે વિશેષ ધિરાણ યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આધુનિક ડિજિટલ બેન્કિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે બેંકના ખાતાદારો, સભાસદો માટે AI મેનેજર, ઇન્ટરનેટ બેન્કિંગ, APS જેવી મહત્વની સેવાઓનું લોકાર્પણ કરી અમલમાં મૂકવામાં આવી છે। બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ બી પરમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે કેડીસીસી બેંક છેલ્લા કેટલાય વર્ષોમાં સતત વિકાસ હાંસલ કર્યો છે। બેંકનો નફો ₹51 કરોડથી વધીને ₹58 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે બેંકનું કુલ ભંડોળ 5000 કરોડ સુધી પહોંચ્યું છે। ધિરાણ પોર્ટફોલિયો પણ વધારો જોવા મળ્યો હતો। બેંક તેની આર્થિક મજબૂતીને ધ્યાનમાં રાખીને બેંકના સભાસદો માટે 20% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યો હતો, જેને સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી માનનીય શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે સહકારની ભાવના ગામડાઓના છેવાડાના માનવી સુધી પહોંચે અને સમાજના સર્વાંગી વિકાસમાં સહકારનું યોગદાન વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવી દિશા મળી રહી છે અને કેડીસીસી બેંક તે દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે। અંતમાં બેંકના ડિરેક્ટર શ્રી નિલેશભાઈ પટેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, બેંકના ડિરેક્ટરો, સભાસદો, ખેડૂતો તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। આજે 78મી વાર્ષિક સાધારણ સભા દી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના સભા મંડપની અંદર ખૂબ વિશાળ સહકારી આગેવાનો સાથે અને તેની સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે મન કી બાતનો કાર્યક્રમ જે જન જન સુધી સામાન્યમાં સામાન્ય વાત આખા ભારત દેશની એમણે એક માધ્યમથી લઈ અને લોકો સુધી પહોંચાડવાનો જે ભગીરથ કાર્ય કર્યું છે તેના ભાગરૂપે આજે અમને ધન્યતા અનુભવીએ છીએ કે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી સહકારી આગેવાનો અને તેના ચેરમેનો ગામે ગામથી લોકો તે વાતને સાંભળવા આવ્યા અને ખૂબ સરસ રીતના એ વાતને સાંભળી અને દરેકે એવો સંકલ્પ કર્યો કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું જે મોદી સાહેબનું જે વિઝન છે અને તેને ચરિતાર્થ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબની જે કર્મનિષ્ઠા છે કે ડિજિટલના માધ્યમથી બેન્કિંગ સુવિધાથી લોકોને ઘરે બેઠા સહકારી સંસ્થાઓના ચળવળથી આર્થિક રીતના સમૃદ્ધ થાય તેમની નાનામાં નાની બાબતો ને અમે આજે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી। તેની સાથે સાથે આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી અમૂલ AI સરલાબેનના માધ્યમથી હવે જે સભાસદો હોય, જે દૂધ ભરતા પશુપાલકો હોય, તેમને મોબાઈલના માધ્યમથી એટલે સરલાબેનના માધ્યમથી સીધી જ લોન કેવી રીતના મળી શકે તેની એક વ્યવસ્થા આખા ભારતમાં પ્રથમવાર, આખા વિશ્વમાં પણ પ્રથમવાર બેંક અને અમૂલ દ્વારા કરવાની આજે એક આગેવાની કરી
અને તેની સાથે સાથે લોકો ઘરે બેઠા તેમને લોન મળે, આર્થિક રીતના સમૃદ્ધ થાય તે વિષયને લીધો. તેની સાથે સાથે AEPS એટલે કે આધાર એનેબલ પેમેન્ટ અમુક લોકો સાથે ડેબિટ કાર્ડ હોતું નથી અને એવા ડેબિટ કાર્ડ ન હોવાના કારણે લોકોને ખૂબ મોટી તકલીફો પડતી રહેતી હતી. જ્યારે અજયભાઈ સાહેબ જે GSC બેંકના ચેરમેન છે તેમણે દરેક સુવિધાઓ કોમર્શિયલ બેંકો જેવી જ્યારે અપનાવવાની ચાલુ કરી ત્યારે આ બેંકે AEPSના માધ્યમથી હવે અંગૂઠાના ટેરવે પણ લોકોને ઘરે બેઠા પૈસા મળી રહે. જેમ કે બેંકના બિઝનેસ કરસ્પોન્ડન્સ એટલે કે બેંક સાથી 915 ગામોની અંદર કાર્યરત છે ત્યારે માઇક્રો ATMના માધ્યમથી તેમને પૈસા મળી રહે અને તેની સાથે સાથે બેંકની અંદર AI મેનેજરની પણ એક વ્યવસ્થા ઊભી કરી જેથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોતાની ઇન્ફોર્મેશન લે જેથી તેને કોઈ પણ બ્રાન્ચની અંદર જવું ના પડે અને ઘરે બેઠા તે સુવિધા મળે. આવા ઉમદા 4 જાતના પ્રકલ્પોથી આ બેંકે નવી એક શરૂઆત કરી. જેમ કે 2023થી અત્યાર સુધીમાં 30 જેવા નવા આયામો કરી અને બેંકની જે 2022ની અંદર 2700 કરોડનો જે બિઝનેસ હતો તેને આજે 5000 કરોડે હાંસલ કરી અને જે 58 કરોડ રૂપિયા ગ્રોસ નફો કરી અને જે બેંકે બતાવ્યું છે ત્યારે તેની અંદર તેના સભાસદો અને 1200 ગામના પશુપાલકો, ખેત મજૂરોથી માંડી અને ખેડૂતો અને ગામના તમામ લોકોને ખૂબ સારી ડિજિટલી સેવા પૂરી પાડી. તેના ભાગરૂપે આજે ખૂબ મોટા ઉમળકાભેર સભાસદો અને ખાતા ધારકો આજે બેંકની આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણે જોયું જ હશે કે મન કી બાતનો કાર્યક્રમ ખૂબ સારી રીતના 7200 જેવા લોકોનું રજીસ્ટ્રેશન થયું અને બીજા કેટલાય લોકો રજીસ્ટ્રેશન કર્યા વગર એટલે કે ખૂબ વિશાળ સંખ્યામાં બૃહદ ખેડા જિલ્લો એટલે કે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી આગેવાનો આજે આ નિહાળી. અમારા બેંકના મેનેજમેન્ટના તમામ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા, અમૂલ GCMFના MD અને અમૂલ ડેરીના ચેરમેન સાબેસી આ બધા જ લોકો ઉપસ્થિત રહી અને ખૂબ સારી સહકારી આગેવાનોએ આજે શુભેચ્છાઓ પાઠવી.